સોનાના વેપારીને તેના ઘરેણા લૂંટવાના ઈરાદે બોલાવી તેની હત્યા કરી તેનો મૃતદેહ કોથળામાં ફેંકી દેવાના ગુનામાં લાજપોર સેન્ટ્રલ જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થઈ ફરાર થઈ ગયેલા આરોપી રમણદીપસિંહ ગિલને દિલ્હીથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે બાતમી મળી હતી કે વર્ષ 2014માં આરોપી રમણદીપસિંહ ઉર્ફે રોમી ગિલને તેની હાર્બન હોલિડે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધામાં ખોટ જતા તેણે સહ આરોપી ભારતીબેનના ઓળખીતા ભરતભાઈ સોની નામના સોની વેપારી કે જેઓ ઘરે ઘરે જઈ સોનાના દાગીનાનું વેચાણ કામ કરે છે બીજા આરોપીઓ સાથે ભેગા મળી તેની પાસેથી ઘરેણાં ખરીદી કરવાના બહાને બોલાવી તેનું ખૂન કરી સોનાના દાગીના લૂંટી લઈ લાશને બાંધી કોથળામાં નાખી ઈચ્છાપોર ભાટા ગામ પાસે અવાવરૂ જગ્યામાં ફેંકી દઈ ભાગે છૂટ્યા। આ ગુનામાં આરોપી રમણદીપસિંહ ઉર્ફે રોમી ગુરુદીપસિંહ ગિલની ધરપકડ કરાયા બાદ લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી અપાયો। ત્યારબાદ આરોપી રમણદીપસિંહ ગિલે નામદાર કોર્ટમાંથી વચગાળાના જામીન પર મુક્ત થઈ ભાગી ગયો। દિલ્હી ખાતે જઈ ડ્રાઇવિંગનું કામ કરતો જેને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના જનરલ સ્કોડની ટીમે દિલ્હીના રોહિણી સેક્ટર 34 ખાતેથી પકડી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।